સ્વાગત છે તમારું આજના આપણે જબરદસ્ત એટીટ્યુડ ટેટસ ટ્યુટોરિયલની અંદર। તો આજે આપણે તમને પ્રોજેક્ટની અંદર એક એટીટ્યુડનું ટેટસ બનાવતા શીખવાડીશું। તો ડેઈલી આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર વિડિયો બનાવશું। ડેઈલી નવા પ્રોજેક્ટને અપડેટ માટે બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે ઘંટીનું આઇકન છે દબાવી ચેનલ સાથે જોડા દેજો। તમને રોજ નવા પ્રોજેક્ટનું નોટિફિકેશન તે મળી જશે। તો આજનો જે તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ મિત્ર હોય તેની સાથે વિડિયોને શેર કરજો। તો ચાલો આજનું જે આપણું ટેટસ છે તે તમને શીખવાડીએ। ની અંદર તમે જે વિડીયો જોયો છે એ વિડીયો લેવા માટે તમારે બે પ્રોજેક્ટને એડ કરવાના છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે આવવાનું છે બ્રાઉઝરની અંદર, જે પણ તમારા ફોનની અંદર બ્રાઉઝર હોય તેને ઓપન કરી સર્ચના આઇકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન 01। નીચે આ તમને સાઇટ જોવા મળે છે, આના પર ક્લિક કરી દેજો। અહીંયા તમે ક્લિક કરશો એટલે આ રીતે ખોલીને આવશે। અહીંયા તમે નીચે અહીંયા ઉપરની સાઈડમાં સર્ચનું આઇકન મળશે, અહીંયા તમારે કોડ છે તે લખવાનો રહેશે। કોડ છે 0933 આટલું લખી અને સર્ચના આઇકન પર ક્લિક કરશો। નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ અને થંબનેલ દેખાઈ રહી છે, આના પર ક્લિક કરજો। આ રીતે આવશે। આમાં તમારે છે ઉપરની તરફ કરી છે નીચે આવવાનું છે। તમે થોડાક નીચે આવી જશો, તમને આગળ બે પ્રોજેક્ટ મળશે, પ્રોજેક્ટ 1 પ્રોજેક્ટ 2। આ બે પ્રોજેક્ટની અંદર પ્રોજેક્ટ છે સેમ પ્રોજેક્ટ છે, બસ ઇફેક્ટ અલગ અલગ રહે છે। એક સાવ સિમ્પલ સાદો છે અને બીજીમાં ઇફેક્ટ છે। તો આજે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી દો, ત્યાર પછી જે બીજો પ્રોજેક્ટ છે તેના પર તમારે એડ કરી લેવાનું છે। રાઈટ, એક પ્રોજેક્ટ છે જે સાવ સાદો છે અને બીજાની અંદર જે ઝૂમ આઉટ જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ આપણે એડ કરેલી છે। આ બે પ્રોજેક્ટને એડ કરેલી છે, આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે। અહીંયા આગળ તમને જે દેખાય રહ્યો છે પ્રોજેક્ટ, આના પર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા આગળ તમારે ખાલી નામ જ ચેન્જ કરવાનું છે। એના માટે તો અહીંયા આગળ તમને ઉપર લાઈન લખેલી દેખાય છે અલ્પેશ, એના પર ક્લિક કરી દો। એની ટેક્સ્ટમાં જવાનું છે। અહીંયા આગળ તમારે જે નામનો વિડીયો બનાવો બસ ખાલી રીતે નામ તમારું લખી દો, ઇંગ્લિશ ગુજરાતી જે પણ તમારે રાખવું હોય તેની અંદર। રેડી, અહીંયા આપણે પ્રેસ લખ્યું, રાઇટના આઇકન આપણે ક્લિક કરી દઈશું। અહીંથી વિડીયોને પ્લે કરશો, તમારો વિડીયો છે તે બની અને કમ્પ્લીટ થઈને આવી જશે। રેડી, જેવી કાર આગળ જશે તમારાથી પાછળ જે તમારું નામ છે તે આ રીતે લખાઈ અને આગળ આવી જશે। રેડી, આ જ રીતે આપણો જે બીજો પ્રોજેક્ટ છે તેની અંદર પણ તમે સેમ કરી શકશો। આ જે બીજો પ્રોજેક્ટ છે આપણે આનાથી ઓપન કરી લઈશું। પ્રોજેક્ટ તમે ઓપન કરશો આ રીતે તમારી પાસે ખુલીને આવશે। અહીંયા તમારે નીચે આવી જવાનું છે, અહીંયા તમે જો ગ્રુપ લખેલું દેખાડ્યું એના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા આગળ એડિટ ગ્રુપનો ઓપ્શન આવશે, એમાં તમારે જવાનું છે। અહીંયા આગળ આવશે તમને એક બીજું ગ્રુપ જોવા મળશે, એના પર ક્લિક કરી પાછું તમારે એડિટ ગ્રુપમાં જવાનું છે। અહીંયા આગળ તમે ઉપર અલ્પેશ લખેલું દેખાય છે, એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। અહીંયા આગળ પણ તમારે તે જ નામ લખી દેવાનું છે જે નામ આપણે આગળ લખ્યું છે। રેડી, તો અહીંયા આપણે એક બીજું નામ લખી લઈએ। આ રીતે નામ લખી દીધું, રાઇટના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। તમારું નામ આગળ લખાઈ ગયું, એકવાર બેક દબી દેવાનું છે। રેડી, હવે અહીંયા આગળ પણ તમારું નામ છે તે લખાઈને આવે છે। આ જ રીતે બે પ્રોજેક્ટની અંદર તમે તમારું જે પણ તમારું નામ છે તમે નામ લખીને આ રીતે વિડીયો બનાવી શકો। સાવ સરળ સિમ્પલ છે। ઉપરથી શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, તમારો વિડીયો છે તે સેવ થઈને આવી જશે।